આજરોજ મોરવા હડપ તાલુકાની મોરવા ગામની મુખ્ય પ્રાથમિક શાળા 80 લાખ રૂપિયાના ખર્ચે 6 ઓરડાનું આજે લોકાર્પણ કરવામાં આવેલું છે અને આજે ખાસ કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીના બાળકો, બાલવાટિકાના બાળકો તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા 11-12 સાયન્સના પણ સ્ટુડન્ટને પણ આજે પ્રવેશ આપવામાં આવેલો છે। મને આનંદ એ વાતનો છે કે જેમણે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરાવી એના ભાગરૂપે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ કે આ શાળા પ્રવેશોત્સવ 2003માં નરેન્દ્ર મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમના હસ્તે શરૂઆત કરાવી અને એ જ જ્યારે અવિરતપણે અત્યારે પ્રવાહ વહી રહ્યો છે ત્યારે 24મા વર્ષમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પ્રવેશ કર્યો છે। એના જ ભાગરૂપે મારા વિસ્તારમાં આજે 3 જેટલી પ્રાથમિક શાળાનો લોકાર્પણનો કાર્યક્રમ છે અને શાળા પ્રવેશોત્સવનો પણ કાર્યક્રમ છે। એના કારણે મોરવા હડપ તાલુકામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે અને એની સાથે અમારું 100% નામાંકનનું જે લક્ષ્ય જે છે એ તમામ અમારા આખા તાલુકાના જે પણ પ્રાથમિક શાળાના શિક્ષકો, આચાર્યશ્રી છે, તમામ લોકો આગેવાનો છે, અમારા જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સદસ્યશ્રી, સંગઠન, તમામ હોદ્દેદારો અને અમારા વડીલો તમામનો એક જ લક્ષ્ય છે કે આ વિસ્તારના દીકરા દીકરીઓ સિદ્ધિ મેળવે અને પૂરેપૂરું શિક્ષણ લઈ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે। શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આજે તમામ લોકો ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમ આવી રીતે અવિરતપણે ચાલુ રહેશે અને મોરવા હડપ તાલુકા વિકસિત ભારત બનાવવા માટેનું સ્વપ્ન જે છે એના ભાગરૂપે પોતાનું યોગદાન પણ આપતા રહેશે। જય હિન્દ, જય ભારત।